આજે અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં એક સુવર્ણ દિવસ નોંધાયો છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો અને અમેરિકી અવકાશ એજન્સી નાસાના સંયુક્ત ઉપક્રમે નિસાર મિશનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી આજે સાંજે 5:40 GSLV S-16 રોકેટ દ્વારા નિસારને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. આ મિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે પહેલીવાર કોઈ GSLV રોકેટ દ્વારા સિન્ક્રોનસ ઓર્બિટમાં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરાયો છે. નિસાર ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવો પરથી પસાર થશે અને દર 12 દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરીને હવામાનની તમામ પરિસ્થિતિઓમાં ઉચ્ચ રિઝોલ્યુશન ડેટા પ્રદાન કરશે. આ ડેટાનો ઉપયોગ જંગલોમાં થતા ફેરફારો, પર્વતોની સ્થિતિ, હિમનદીઓની ગતિવિધિ, સમુદ્ર સ્તરનું નિરીક્ષણ, ભૂકંપના ફેરફારો અને જમીનમાં થતી સૂક્ષ્મ તિરાડો સહિત અનેક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને વ્યવસાયિક ઉદ્દેશો માટે થશે. આ મિશન આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં પણ ખૂબ મદદરૂપ થશે. આ મિશન માટે નાસાએ એલ બેન્ડ અને ઇસરોએ એસ બેન્ડ રડાર પ્રદાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ઇસરો અને નાસા દ્વારા શ્રીહરિકોટાથી નિસાર ઉપગ્રહના સફળ લોન્ચિંગ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.